નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો। આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ। છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે કોઈ 4 ઘાત વાળી બહુપદી આપેલી હતી, એના બે શૂન્યો આપેલા હતા તથા બાકીના બે શૂન્યો શોધતા હતા। એ પ્રકારનો આપણે દાખલો ગણેલો। આજે એક નવો દાખલો છે, કરવાનું નહીં કે એવું જ ભાગાકાર જ છે, પણ ભાગાકાર સીધો ભાગાકાર આપણે કરવાનો નથી। આ દાખલો કઈ આ પ્રકારે પૂછ્યો છે, શું કીધો છે કે x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 ને એક બહુપદી છે x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 ને બહુપદી gx વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x ઓછા 2 અને ઓછા 2x વત્તા 4 મળે છે, તો gx શોધો। અગાઉ જે આપણે દાખલા ગણ્યા એમાં આપણે શું કહેતા કે કોઈ બહુપદી px આપેલી છે એને gx વડે ભાગી અને ભાગફળ અને શેષ મેળવો, પણ આમાં થોડુંક અલગ કીધું છે। શું કીધું છે કે એક બહુપદી px આપેલી છે, એ બહુપદીને હું gx વડે ભાગું છું તો મને ભાગફળ અને શેષ આપેલા છે। ભાગફળ આપેલું છે x - 2 અને શેષ આપેલું છે ઓછા 2x વત્તા 4, તો gx શોધો। તો હવે આને આપણે કેવી રીતે શોધશું? ફક્ત અત્યારે અહીંયા ધ્યાન આપજો, તમને કદાચ એવું કીધું હોય કે 15 ને કોઈ ધન સંખ્યા વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે 2 અને 3 મળે છે, તો તે સંખ્યા કઈ હશે? આને ત્યારે ભૂલી જાઓ, ફક્ત ત્યાં ધ્યાન આપો સમજવા માટે કે 15 ને કોઈક ધન સંખ્યા વડે ભાગતા 15 ને હું કોઈક સંખ્યા વડે ભાગું છું તો મને ભાગફળ અને શેષ, ભાગફળ મને 2 મળે છે અને શેષ મને કેટલી મળે છે? 3। તો કઈ સંખ્યા હશે? તમે ધ્યાન આપજો કે 15 ને કોઈક સંખ્યા વડે ભાગવામાં આવે છે, પણ કોઈ સંખ્યા એટલે ખબર નથી, કદાચ ચલો a વડે ભાગવામાં આવે છે। કોના વડે? 15 ને કોઈક સંખ્યા કદાચ a વડે ભાગવામાં આવે છે, તો ભાગફળ મને મળે છે 2, ભાગફળ મળે છે 2 અને શેષ કેટલી મળે છે? તો ગણતરી કરતા મને અહીંયા એક શેષ 3 મળે છે। તો આ છે તમારી પાસે ભાજ્ય, આ છે ભાજક, આ છે ભાગફળ અને આ છે શેષ। ધ્યાન રાખજો કે 15 છે, 15 ને હું કોઈક સંખ્યા વડે ભાગું છું તો મને ભાગફળ 2 અને શેષ 3 મળે છે, તો એ સંખ્યા કઈ હશે? એટલે કે એ કોણ હશે એ શોધવાનું છે। તો આપણે ફક્ત એક જ કન્સેપ્ટને યાદ રાખવાનું છે કે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય શું હતો? તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય। યાદ છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય। હવે આમાં તમને ભાજ્ય આપેલું છે, ભાગફળ પણ આપેલું છે અને શેષ પણ આપેલી છે। શોધવાનું કોણ છે? તો ભાજકને શોધવાનું છે કે હું કઈ સંખ્યા વડે ભાગું છું, મતલબ કે મારે આ ભાજકને શોધવાનું છે, તો તમારે શું કરવું પડે? આમાં ભાજકને કરતા બનાવવું પડે। સમજાય છે કે આ ભાજ્ય કોણ છે? તો 15, ભાજક કોણ છે? તો એ શોધવાનું છે, તો એ છે આપણી પાસે અહીંયા a ગુણ્યા ભાગફળ, ભાગફળ કેટલું છે? 2 વત્તાનો વત્તા શેષ કેટલી મળે છે? 3। તો ચલો a ને કરતા બનાવી દો, પેલા પ્લસ 3 છે બરાબર ની આ બાજુ આવશે તો ઓછા 3 થશે, તો 15 - 3 બરાબર a ગુણ્યા 2, 15 - 3 એટલે 12 બરાબર ba। હવે a તમારે શોધવાનું છે તો એને કરતા બનાવશું તો 2 આ બાજુની સાથે ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે, એટલે કે 12 ભાગ્યા 2 બરાબર a, એટલે 2 × 6 = 12। તો એ કેટલા મળે છે મને?
6 મળે છે, મતલબ કે 15 ને હું કેટલા વડે ભાગું 6 વડે ભાગું તો મને ભાગફળ 2 અને શેષ 3 મળશે। આ દાખલો એ જ પ્રકારનો છે, સેમ આ છે। તમને આ દાખલામાં જે સંખ્યાઓ ત્યાં છે ત્યાં શું આપેલું છે, બેઝિક પદાવલીઓ બહુપદીઓ આપેલી છે। સમજાય છે કે આ બહુપદીને gx વડે કોઈ મને મારી પાસે બહુપદી નથી પણ એ શોધવાની છે। gx વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે આ પ્રમાણે મળે છે તો gx શોધો। ચલો કેવી રીતે કરશો ધ્યાન રાખજો। યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય બધાને યાદ હશે કે શું થાય તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર છે। શું થાય તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। હવે આ જે દાખલો છે એમાં તમને ભાજ્ય આપેલું છે, મૂળ બહુપદી આપેલી છે, ભાજ્ય આપેલું છે। ભાજક તો એ gx છે જે આપણે શોધવાનું છે, ભાગફળ તો આપેલું છે અને શેષ પણ આપેલી છે। ચલો જે કિંમતો આપેલી છે આપણે આમાં મૂકી દઈએ તો ભાજ્ય બરાબર કેટલા છે તો x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 બરાબર ભાજક ભાજક તો આપણે શોધવાનું છે કોણ છે તો gx તો gx ગુણ્યા ભાગફળ તો ભાગફળ કેટલા છે કૌંસમાં x ઓછા 2 તો કૌંસમાં x ઓછા 2 પછી વત્તા શેષ તો વત્તા શેષ એટલે આપણે તો અહીંયા ઉમેરી વત્તા શેષ। હવે શેષ કેટલી છે તો ઓછા 2x વત્તા 4 છે તો વત્તા કરીને હું કૌંસમાં લખીશ ઓછા 2x વત્તા 4। ચલો હવે તમારે અહીં પહેલા કોને શોધવાનું છે gx ને શોધવાનું છે, કોને gx ને। તો ચલો હું શું કરીશ તો gx ને કરતા બનાવીશ તો આ બેનો ગુણાકાર છે તો પહેલા કોણ દૂર થશે આ સરવાળા વાળો જે પદ છે એ દૂર થવાનો છે। સમજાય છે પહેલા એક કામ કરું એના પહેલા જે કૌંસ છે એને ખોલી નાખું। સમજાય છે તો ચલો તો શું થશે તેથી x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 બરાબર gx ગુણ્યા કૌંસમાં x ઓછા 2 આ કૌંસને ખોલવું વત્તા ઓછા ઓછા 2x અને વત્તા વત્તાનો ગુણાકાર વત્તા 4। ચલો gx ને શોધવાનું છે તો પહેલા આ બે જે સરવાળા બાદબાકી વાળું પદ છે ને બરાબરની આ બાજુ લઈ આવો। સમજાય છે તો શું થશે તેથી x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 2 ચલો આ બાજુ -2x છે બરાબરની આ બાજુ આવશે તો +2x આ બાજુ +4 છે બરાબર ને આ બાજુ આવશે તો -4 બરાબર નું બરાબર આ બાજુ કોણ વધશે gx ગુણ્યા x ઓછા 2 બરાબર। ચલો હવે આનું સાદુરૂપ દેવાનું છે તો શું થશે જે સરખી ઘાત વાળા હશે એનો સરવાળો બાદબાકી થઈ શકશે। સમજાય છે ચલો 3 ઘાત વાળું એક જ પદ છે તેમાં કઈ ફેરફાર થવાનો નથી તો ચલો એકને x ની 3 ઘાત 2 ઘાત વાળું નથી આમાં કોઈ એક જ છે તો એકને -3x ની 2 ઘાત ચલો એક ઘાત વાળું હા છે x વત્તા 2x આ પ્લસ x છે ને આ વત્તા 2 છે તો પ્લસ પ્લસ શું થશે સરવાળો। સમજાય છે તો 2 ને 1 કેટલા થશે 3x તો વત્તા 3x ત્યાં છે વત્તા 2 ત્યાં છે ઓછા 4 તો વત્તા 2 ઓછા 4 એક છે પ્લસ એક છે માઈનસ મતલબ કે શું થશે બાદબાકી થશે ને મોટાની નિશાની આવશે મોટામાંથી નાનો બાદ કરો તો 4 ઓછા 2 ને કેટલા આવશે 2 પણ 4 કેવું છે માઈનસ છે તો શું આવશે -2 બરાબર। ચલો આનું સાદુરૂપ થઈ ગયું બરાબર નું બરાબર gx ગુણ્યા x ઓછા 2 તમારે કોને શોધવાનું છે આ gx ને શોધવાનું છે કોને gx ને તો ચલો મારે શું કરવું પડશે gx ને કરતા બનાવવું પડશે તો gx ને કરતા બનાવો તો આ શેમાં છે એની સાથે ગુણાકારમાં છે અંશમાં છે બરાબર ને આ બાજુ આવશે શેમાં થશે છેદમાં ભાગાકાર થશે। સમજાય છે તો શું થશે તેથી x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા 3x ઓછા 2 ભાગ્યા આ એના ગુણાકારમાં છે આ બાજુ આવશે શેમાં જશે ભાગાકારમાં થી x ઓછા 2 બરાબર gx। સમજાઈ ગયો
કયા કન્સેપ્ટ ઉપરથી? તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ઉપરથી જે કિંમતો આપેલી છે મૂકી દીધી અને અહીંયા અમે શું કર્યું, ભાજક જે gx છે એને કરતા બનાવ્યો. હવે જે gx મને મળ્યો નથી, જુઓ કે હજી આને આ પદ વડે ભાગવાનું છે, જે ઉપર બેઝિક પદાવલી છે અને નીચેની બેઝિક પદાવલી વડે ભાગવાનું છે. તો હવે ભાગાકાર તો આમને નહીં થાય. ભાગાકાર કરવાની આપણે પ્રક્રિયા શીખી છે કે ભાગાકાર કેવી રીતે કરશું. તો ચલો આ બહુપદીને મારે આના વડે ભાગવાનું છે. તો ચલો કેવી રીતે કરશું, ભાગાકાર કરી નાખીએ આપણે. તો ચલો x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા 3x ઓછા 2 ને મારે કેટલા વડે ભાગવાના છે? તો x ઓછા 2 વડે ભાગવાના છે. કોના વડે? x ઓછા 2 વડે ભાગવાના છે. ધ્યાન રાખજો, સાવ સિમ્પલ છે, ખાલી ભાગાકાર જ કરવાનો છે કે આ બહુપદી છે એને x ઓછા 2 વડે ભાગવાનું છે. તો ભાગાકાર આપણે શીખી ગયા છીએ, બરાબર છે. તો ચલો અહીં થોડુંક રફકામ માટે યુઝ કરવું, છેલ્લી વાર રફકામ માટે યુઝ કરી, નહીં તો એમને તમે જો મનમાં વિચારીને ગણતરી કરશો તો પણ થઈ જશે કે ભાઈ અંદરનું જે ભાજ્ય છે એના પહેલા પદને ભાજકના પહેલા પદ વડે ભાગવાનું. તો આનું પહેલો પદ કોણ છે? x ની 3 ઘાત અને x વડે ભાગવાનું તો કેટલી થાય? x ની 2 ઘાત થાય. તો આપણે સીધો ભાગફળને પ્રથમ પદ લખી શકીએ. પછી આનો આની સાથે ગુણાકાર પર સીધી રીતે કરી શકાય કે પહેલાનું પહેલા પદ સાથે ગુણાકાર. તો x ગુણ્યા x ની 2 ઘાત એટલે કેટલા થશે? x ની 3 ઘાત અહીંયા લખી શકાય. એવી રીતે આનો આનો ગુણાકાર કરી શકાય. ચલો રફકામ માટે ફરી એકવાર અહીંયા આપણે યુઝ કરી લઈએ, બરાબર છે. ધ્યાન રાખજો, ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગવાનું, એટલે કે x ની 3 ઘાતને મારે કેટલા વડે ભાગવાનું છે? x વડે. હવે બંનેના આધાર સમાન છે, ભાગાકાર કરવાનો છે તો ઘાતોની શું થશે? બાદબાકી. 3 ઓછા 1 એટલે x ની કેટલી ઘાત વધશે? 2 એટલે આવશે x ની 2 ઘાત. ચલો આ શું કરી દે? ભાગફળનું પ્રથમ પદ જે આપણે લખી નાખ્યું છે ઓલરેડી. ચલો હવે આ પ્રથમ પદનું ભાજક જે બહુપદી છે એની સાથે ગુણાકાર કરશું. તો x ની 2 ઘાત કૌંસમાં x - 2 સાથે ગુણાકાર, તો x ઓછા 2 સાથે ગુણાકાર. ચલો x ની 2 ઘાત ગુણ્યા x, બંનેના આધાર સમાન છે, ગુણાકાર કરવાનો છે તો ઘાતોનું શું થશે? સરવાળો. તો આવશે અહીંયા x ની 3 ઘાત વત્તા ઓછાનો ગુણાકાર ઓછા 2 ગુણ્યા x ની 2 ઘાત એટલે કેટલા થશે? 2x ની 2 ઘાત. ચલો જે જવાબ આવે છે ને આપણે ફરીથી અહીંયા લખી દેશું. તો ચલો x ની 3 ઘાત ઓછાનું ઓછા 2x ની 2 ઘાત. ધ્યાન રાખજો 3 ઘાત વાળું પદ છે ને 2 ઘાત વાળું પદ છે ને જે પદ છે એ નીચે જ આપણે લખીશું. ચલો બાદબાકી કરવાની છે તો શું થશે? નિશાની બદલાશે. આ છે પ્લસ તો આ માઈનસ, આ છે માઈનસ તો આ પ્લસ. ચલો વત્તા x ની 3 ઘાત ઓછા x ની 3 ઘાત તો શું થઈ જશે? લોપ થઈ જશે. આ છે ઓછા 3x ની 2 ઘાત, આ છે વત્તા 2x ની 2 ઘાત. હવે એક પ્લસ છે એક માઈનસ છે, મતલબ શું કરવાનું? મોટામાંથી નાનાને બાદ કરવાનું ને મોટાની નિશાની મૂકવાની. તો 3 ઓછા 2 એટલે કેટલા વધે? 1. તો 1x ની 2 ઘાત. પણ મોટો કોણ છે? 3. એની નિશાની કેવી છે? માઈનસ. તો શું આવશે? -x ની 2 ઘાત આવશે. સમજાય છે? 3 ઓછા 2 એટલે 1x ની 2 ઘાત પણ માઈનસ. ચલો અહીં પ્રક્રિયા પૂરી થઈ ગઈ. ઉપર વધે છે અને પાછા આપણે શું કરશું? નીચે લઈ આવશું. તો શું આવશે? વત્તા 3x ઓછા 2. હવે આ શું થશે? આપણું નવું ભાજ્ય થશે. ચલો આ નવા ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગવાનું છે, બરાબર છે. તો ચલો શું કરવાનું છે? આના પ્રથમ પદ, આનું પ્રથમ પદ કોણ છે? -x ની 2 ઘાત. તો -x ની 2 ઘાત અને કેટલા વડે ભાગવાનું છે? x વડે. તો x. ચલો માઈનસ નું -x ની 2 ઘાત ભાગ્યા x, બંનેના આધાર સમાન છે, ભાગાકાર કરવાનો છે કે શું થશે? બાદબાકી. તો કેટલા આવશે? -x. તો શું આવે છે ભાઈ? -x આવે છે. તો જો શું મને મળ્યો? એ ભાગફળનું બીજો પદ મળ્યો. તો ચલો ભાગફળનું બીજો પદ લખીએ તો -x. હવે શું થશે? -x નું આની સાથે ગુણાકાર. ધ્યાન રાખજો કોણ મને મળે છે ભાગફળનો બીજો પદ? -x. તો -x સાથે જ ગુણાકાર કરવાનો, +x સાથે નહીં. તો -x ગુણ્યા
કૌંસમાં x ઓછા 2. ચલો હવે આ માઈનસ છે આ પ્લસ છે, પ્લસ માઈનસ નો ગુણાકાર શું થશે માઈનસ x ગુણ્યા x. આધાર સમાન છે, ગુણાકાર કરવાનો છે, ઘાતોનો સરવાળો તો x ની 2 ઘાત. આ છે ઓછા ને આ છે ઓછા, ઓછા ઓછા નો ગુણાકાર હંમેશા કેવો થશે પ્લસ. તો 2 ગુણ્યા x એટલે કેટલા થશે વત્તા 2x. ચલો જે આ જવાબ આવે છે ને આપણે શું કરશું પાછું નીચે લખશું ઘાત નીચે ઘાત, 2 ઘાત વાળું પદ છે તો છે. ચલો માઈનસ x ની 2 ઘાત વત્તા 2x નું વત્તા 2x. ચલો બાદબાકી કરવાની છે તો નીચે નિશાની બદલાઈ જશે. તો અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ. ચલો માઈનસ x ની 2 ઘાત વત્તા x ની 2 ઘાત શું થશે લોપ થઈ જશે. અહીંયા શું છે વત્તા 3x, અહીંયા છે ઓછા 2x. એક પ્લસ છે એક માઈનસ છે, બાદબાકી કરવાની છે, મોટામાંથી નાનો બાદ કરી મોટાની નિશાની મૂકશું આપણે. તો એક છે વત્તા 3x, એક છે ઓછા 2x, 3 ઓછા 2 કેટલા આવશે x. એક x એટલે ખાલી x. ચલો અહીં પ્રક્રિયા પૂરી થઈ. આગળ જે છે એને પાછા આપણે શું કરશું નીચે ઉતારી આવશું. કોણ છે ઓછા 2 કમ્પ્લીટ. ચલો હવે x ઓછા 2 મને શું મળ્યું તો x ઓછા 2 ને શું છે તો નવું ભાજ્ય છે. તો હવે પછીની પ્રક્રિયામાં શું કરવાનું યાદ હોય તો કે નવા ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગવાનું. આનું પ્રથમ પદ છે x તો x ભાગ્યા આનું કોણ છે x તો x ભાગ્યા x કેટલા આવશે 0. ભાઈ 0 નહીં આવે. બોર્ડની એક્ઝામમાં ભૂલો કરી છે અમુક છોકરાઓએ કે x ભાગ્યા x અહીંયા ભાગાકારની પ્રક્રિયા છે. ભાગાકારમાં 0 ક્યારે આવશે જ્યારે ઉપર 0 હશે ત્યારે. x ભાગ્યા x એટલે કેટલા થશે 1 થશે. કેટલા 1. એટલે આ ભૂલો થતી હોય છે. x ને x કેન્સલ થઈ ગયા તો કાંઈ ન હોય તો આની સાથે 1 તો હોય, આની સાથે પણ 1 હોય તો 1 ભાગ્યા 1 તો કેટલા થાય 1 થાય. સમજાય છે. તો કેટલા આવશે 1. તો અહીંયા આવશે વત્તા 1. ચલો હવે 1 નો આની સાથે ગુણાકાર તો અહીંયા કરવાની જરૂર નથી લાગતી મને તો 1 ગુણ્યા x ઓછા 2. હવે 1 નો કોઈ પણ પદ સાથે ગુણાકાર કરો એ મૂળ પદ જે હોય એ જ આવવાનું છે. તો મૂળ પદ કોણ છે x ઓછા 2. તો ચલો અહીંયા આવશે ગુણાકાર આનો શું આવશે x ઓછા 2. તો એનું પાછું અહીંયા શું લખીશ નીચે લખીશ x ઓછા 2. ચલો હવે બાદબાકી કરવાની છે, નિશાની બદલાશે. આ પ્લસ છે તો આ માઈનસ, માઈનસ છે તો આ પ્લસ. ચલો સાદુરૂપ લઈએ. આ છે વત્તા x, આ છે ઓછા x. તો વત્તા ઓછા શું થશે લોપ થઈ જશે આ. અને આ છે ઓછા 2 અને આ છે વત્તા 2 એ પણ શું થઈ જશે લોપ થઈ જશે. એટલે આવશે 0. તો સમજાય છે કે અહીં શું આવે છે ભાઈ મારે gx ને શોધવાનો તો gx ક્યારે મળે કે આને હું જો આને આ બહુપદી વડે ભાગવું તો જે મને ભાગફળમાં મળે એ શું મળશે મને gx મળશે. તેથી gx બરાબર x ની 2 ઘાત ઓછા x વત્તા 1. આ થઈ ગયો આપણો જવાબ. ફરી એકવાર તમને સમજૂતી આપી દઉં કે કેવી રીતે કરવાનું છે. કે આ પ્રકારે પૂછાય કે કોઈ 3 ઘાત વાળી બહુપદી પછી 4 કે 5 વાળી હોય એમાં કઈ ફરક પડવાનો નથી. બહુપદી આપેલી છે એ બહુપદીને કોઈ બહુપદી gx વડે ભાગતા ભાગફળ અને શેષ તમને આપી દીધેલા હોય તો gx શોધો એવી રીતે હોય. તો કયો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે આપણે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એમાં જે કિંમતો આપેલી છે મૂકી દો. તમે ભાજકને કરતા બનાવી દો. પ્રક્રિયા કરતા કરતા મેં ભાજક gx ને કરતા બનાવ્યો તો અહીંયા શું આવે છે આને હજી આના વડે ભાગવાનું છે. તો મેં ભાગાકાર કર્યો ને જે ભાગફળમાં મળે છે એ શું થશે તો gx થશે. સમજાઈ ગયો. જ્યારે હમણાં છેલ્લે બોર્ડની એક્ઝામ દેવાની માર્ચ 2020 માં ત્યારે આ દાખલો 3 માર્કમાં પૂછાયેલ છે. સાવ સિમ્પલ દાખલો છે. ત્યાં ખાલી ફેરફાર એટલો હતો, રકમ બેઠી હતી એટલો જ ફેરફાર હતો કે અહીંયા -2x 4 છે. ત્યાં શું હતો 4 ઓછા 2x. હવે તમે કયો આમાં કાંઈ ફરક છે કે એક જ છે? એક જ છે ભાઈ. તમે આમ લખો 2 વત્તા 3 કે 3 વત્તા 2 આ બંને એક જ વસ્તુ છે. સમજાય છે? પદોના ક્રમ બદલાવી દીધેલ છે. તો તમારે ફક્ત રીત યાદ રાખવાની છે કે કયો દાખલો છે કયા પ્રકારે થશે. એમ યાદ નથી રાખવાનું કે આ દાખલો છે આમાં આમ હોય તો જ આમ થાય. સમજાય છે કે 5 ત્યાં તો 5 તો ત્યાં 9 થઈ ગયું એમાં કઈ ફેર પડવાનું નથી. સમજાય છે? રીત સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો બોર્ડની એક્ઝામમાં છે ને માર્ચ 2020 માં પૂછાયેલો દાખલો છે. 3 માર્કમાં પૂછાવાની શક્યતાઓ પણ રહેલી હોય છે. તો થોડું ધ્યાન રાખજો. તમે તમારી રીતે ગણશો તો તમને થોડું વધારે ખ્યાલ આવશે. તો આ જે બહુપદી ચેપ્ટર છે એના બધી રીતના દાખલા આપણે ગણી ચૂકેલા છીએ. બધી રીતના દાખલા પૂર્ણ કરેલ છે. તો આ બહુપદી ચેપ્ટર છે
એને હવે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ, બરાબર છે। હવે જ્યારે મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે મળશું, બરાબર છે। થેન્ક યુ।